હલો, હાજી. સુરેશભાઈ છાંગા. જી સાહેબ. હું વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી બોલું છું. અવાજ સંભળાય છે ને મારો? તમારો અવાજ કેમ આગો વહી ગયો? હલો, હા સુરેશભાઈ. હાલો. હા સુરેશભાઈ. હાજી. જી સાહેબ, મળ્યો અવાજ. હા, શું છે ગામમાં બધા મજામાં? હા સાહેબ, એકદમ મજામાં. હો. હા, કેટલી ગામની કુનરિયાની વસ્તી છે? 3500 ની વસ્તી છે સાહેબ. 3500. રેશનિંગની દુકાન કેટલી છે? એક છે સાહેબ. અનાજ વિતરણ ચાલે છે? હા, એકદમ સરસ રીતે પતી ગયું સાહેબ. બીજી જ તારીખે બધા 264 પરિવારોને વિતરણ થઈ ગયું. વેરી ગુડ, વેરી ગુડ. હવે ગામમાં કોઈ ગરીબ માણસ રહી ન જાય હો. જી સાહેબ. કોઈ ભૂખું ન સુવે. અને જે કાંઈ હોય એમને ધ્યાન દોરજો. જી સાહેબ. ગરીબ માણસોની ચિંતા કરજો આવા સમયે. બિલકુલ બિલકુલ સાહેબ. અને ગામમાં કોઈ બીમાર નથી ને? ના ના સાહેબ, એકે બીમાર નથી. અને સતત જ આપણા MPHW, FSW અને જે આપણો આરોગ્ય વિભાગ છે સતત ચિંતા કરી રહ્યું છે. સરપંચના સંકલનમાં છે. અમને ફોન પણ કરે છે ને આની ચિંતા કરે છે સાહેબ. એકે બીમાર નથી. એટલે કચ્છમાં પછી કોરોનાનું કોઈ આપણા ગામમાં અસર ન થવી જોઈએ. જી બિલકુલ, જરાય નહીં સાહેબ, જરાય નહીં. આપણે આ જ દિશામાં ચિંતા કરીએ છીએ. સાજું માંદું હોય તાત્કાલિક ડોક્ટર દવા બધું કરજો. જી સાહેબ, જી. અચ્છા, દૂધ શાકભાજી બધું મળે જ છે ને વ્યવસ્થિત? હા હા, એકદમ સાહેબ. હવે ગામડા વિસ્તારમાં દૂધ અને શાકભાજી આમે વધારે છે ને શહેરોમાં નથી પહોંચતું, એટલે બહુ સરળતાથી તમામ લોકોને જે છે શાકભાજી ને દૂધ મળી રહે છે સાહેબ. અને બધા ઘરમાં લોકડાઉનમાં જ છે ને? હા બિલકુલ, એકદમ લોકડાઉનમાં સાહેબ. હા, આપણે થોડાક અધવચ્ચે પહોંચી ગયા છીએ. થોડાક દિવસ કાઢવાના છે હવે. જી જી જી. ચાલો, બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાહેબ, આપની સરકાર માટે એક વિશેષણ છે, સંવેદનશીલ સરકાર. હાજી. અને બિલકુલ સંવેદનાઓ દાખવી અને તરત જ 2-4 નિર્ણયો લીધા સાહેબ. આનંદની વાત એ છે કે દુષ્કાળ પછી અતિવૃષ્ટિ અને અતિવૃષ્ટિ પછી કોરોના, છતાંય જરાય મચક આપ્યા વગર તરત જ નિર્ણયો લીધા. અને ન માત્ર લોકો સુધી મર્યાદિત રહેતા, આવી પરિસ્થિતિમાં સાહેબ આપે પશુઓને પણ જે 25 રૂપિયા પશુ દીઠ જે જાહેરાત કરી છે સાહેબ, તમામ રાજ્યના તમામ લોકો સાહેબ આપના ઋણી રહેશે. ના ના, હું ઋણ પૂરું કરું છું બધાનું. મારી જવાબદારી છે આ. અને આપણે ગુજરાત 6.5 કરોડ લોકો ખરાબ, સાથે પશુ પંખી જીવ માત્રની ચિંતા, અને એ જ આપણો ધર્મ છે, એ આપણી સંસ્કૃતિ છે. હા સાહેબ, એ જ ને. સંવેદનશીલ સરકારનો જે વિશેષણ આપને મળ્યો છે એ સાહેબ સંવેદનાઓ સાબિત થઈ રહી છે. એ વાતનો સાહેબ વધુ ગૌરવ છે કે અમે ગુજરાતી છીએ. ચાલો, આભાર. આભાર આભાર સાહેબ, આભાર. રામ રામ બધાને. હા જી સાહેબ, રામ.